ઉમેદવારનું પૂરું નામ ગુજરાતીમાં લખી શકો। પછી જે છે એ સરનામું, ફ્લેટ નંબરથી લઈને સોસાયટીનું નામ, પછી ગામનું નામ, તાલુકો, જિલ્લો એ બધું લખી પછી તારીખ તમારે લખવાની છે। જે દિવસે હાજર થાવ છો એ જ તારીખ અહીંયા લખવાની છે। સરકારીના હોય તો 4 તારીખે આ રિપોર્ટ લખાશે, 4 જુલાઈ 2025। કોને સંબોધીને હશે તો કે પ્રતિ આચાર્યશ્રી, શાળાનું નામ લખવાનું છે, બરાબર। માની લો કે મોડલ સ્કૂલ હોય તો મોડલ સ્કૂલ, પછી જે જિલ્લાની હોય જિલ્લાનું નામ, તાલુકો, ત્યારબાદ વિષય કરીને આપણે લખવાનું છે શિક્ષણ સહાયક તરીકે ફરજ ઉપર હાજર થવા બાબત, અને સંદર્ભ જે છે તમને જિલ્લા શિક્ષણાધિકારી, જે જિલ્લાના શિક્ષણાધિકારી દ્વારા તમને જે નિમણૂક પત્ર મળ્યો છે એ જિલ્લાનું નામ આવશે અહીંયા, અને નિમણૂક હુકમ, મહેકમ, હવે જે મહેકમનું જે જાવક નંબર હશે, બરાબર, એ અહીંયા તમને પત્રમાં લખેલો હશે પેનથી, એ જ તમારે અહીંયા લખી દેવાનો છે। પછી સવિનય ઉપરોક્ત વિષય અન્વયે, એમાં પેરેગ્રાફ પાડીને આપણે આ લખવાનું છે કે સવિનય ઉપરોક્ત વિષય અન્વયે આપ સાહેબશ્રીને જણાવવાનું કે જિલ્લા શિક્ષણાધિકારીના સંદર્ભિત પત્રથી અમોની નિમણૂક સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળાના શિક્ષણ સહાયક તરીકે, ગ્રાન્ટેડમાં થઈ તો ગ્રાન્ટેડ તરીકે આપની શાળામાં તથા આજરોજ તારીખ 4 જુલાઈ 2025ને શુક્રવારના રોજ શાળા સમય પહેલાં અમો અમારી શિક્ષણ સહાયક જગ્યા પર હાજર થઈએ છીએ, જે આપ સાહેબશ્રીને વિદિત થાય। પછી એક લીટી છોડી પેરેગ્રાફ પાડીને લખીએ આપણે કે વધુમાં સંદર્ભ પત્રમાં શરત નંબર, હવે જે શરત નંબરમાં દસ્તાવેજોનો ઉલ્લેખ છે એ શરત નંબર તમારે લખી દેવાની છે। એ દર્શાવેલ જરૂરી પ્રમાણપત્રો આ સાથે સામેલ છે। બિડાણ કરીને તમારે અહીંયા જે તમે જોડો છો આમાં જે છે નાગરિક હોવાનું અને કોઈ ગુનો નથી એનું આપણે જોડ્યું છે, એની સાથે જ તમારે એ ડોક્યુમેન્ટ્સ શાળામાં આપવાના છે, અને સારી ચાલચંગત હોવા અંગેનું પણ તમારે જે છે આમાં આપવાનું છે, બરાબર। તો આટલી વસ્તુ તમારે આ રીતે હાજર રિપોર્ટ, પછી અહીંયા જે છે આપનો વિશ્વાસુ અહીંયા સહી કરી પૂરું નામ પોતાનું લખવાનું છે। તો તમને આ મેડિકલ સર્ટિફિકેટ આવું જે છે તમને મળશે, અહીંયા આપેલું જ છે, મેં મારું મેડિકલ સર્ટિફિકેટ અહીંયા મૂક્યું છે। તો તમે એ રીતે જે છે આ સિવિલ સર્જન એટલે કે સિવિલ હોસ્પિટલમાંથી તમે આ સર્ટિફિકેટ મળી જશે। આ સર્વિસ બુકમાં ચોંટાડવામાં આવશે। આ મારું જે છે ડુપ્લિકેટ છે, આ તમારા સર્વિસ બુકમાં ચોંટાડવાનું હોય છે, એટલે ખાસ આને પણ તમારે સાચવી રાખવાનું, એક્સ્ટ્રા કોપી કરાવી રાખવાની, બરાબર। તો આ ખાસ બાબતનું ધ્યાન રાખવાનું છે। અને જો તમને આ હાજર રિપોર્ટની આની તમને ડોક્યુમેન્ટ ફાઇલ જોઈતી હોય તો હું વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં એક ટેલિગ્રામ ગ્રુપની લિંક મોકલી દઈશ, ત્યાં તમને ડોક્યુમેન્ટ ફાઇલ મળી જશે। એમાં જ તમારે ખાલી એડિટ કરીને તમારું નામ લખી દેજો, જેથી તમારે બીજી નવી ફાઇલ બનાવવી ના પડે અને એ તમારે ઇઝીલી બની જાય। તો વિડીયોને અંત સુધી જોવા બદલ થેન્ક યુ। જય હિન્દ, જય ભારત।